નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર દરમિયાન આપણે મનુષ્યની કિડની એટલે કે મૂત્રપિંડ, એની રચના પ્લસ એની અંદર ઉત્સર્ગી કણ, એની રચના એના વિશે આપણે સમજ્યા હતા. જેમાં આપણે જોયું કે ઉત્સર્ગી કણ એ મુખ્ય બે ભાગ ધરાવે છે, રુધિર કેશિકા ગુચ્છ અને નલિકા. અને ત્યારબાદ એ જુદી જુદી નલિકા જે નલિકા છે એના જુદા જુદા ભાગોને શું કહેવાય? ગ્રીવા કહેવાય, પીસીટી કહેવાય, હેન્લેનો પાસ કહેવાય અને ડીસીટી કહેવાય. સંગ્રહણ નલિકા કોને કહેવાય એ બધું આપણે જોયું. હવે આજનો આપણો જે મુખ્ય મુદ્દો છે એ છે ટાઈપ્સ ઓફ નેફ્રોન અને યુરિન ફોર્મેશન. ટાઈપ્સ ઓફ નેફ્રોન એટલે નેફ્રોનના પ્રકારો. ઓકે, આ નેફ્રોનના પ્રકારો એને આપણે ખૂબ શાંતિથી એક આકૃતિ દ્વારા સમજવા માંગીએ છીએ. સપોઝ કે આપણા પાસે આટલો ભાગ, આટલેથી આટલો ભાગ એ મૂત્રપિંડ બાહ્યકનો ભાગ છે અને એનાથી નીચેનો ભાગ એ મૂત્રપિંડ મજ્જકનો ભાગ છે. આપણે જોયું કે કોઈ પણ નેફ્રોન હોય, કોઈ પણ નેફ્રોન એનું માલ્પિલિયન કાય જે પેલું રુધિર કેશિકા ગુચ્છ પ્લસ બાઉમેનની કોથળી છે, પીસીટી જે નિકટવર્તી ગુંચળામય નલિકા છે અને ડીસીટી જે દૂરસ્થ ગુંચળામય નલિકા છે, આ બધું ખાલી આવેલું હોય છે બાહ્યકમાં અને હેન્લેનો પાસ એ મજ્જકમાં આવેલો હોય છે. ઓકે, તો નેફ્રોનના પ્રકારો એ બે ટાઈપના છે કે જેમાં એક પ્રકારના નેફ્રોન એમને કહેવાય છે ખાલી કોર્ટિકલ નેફ્રોન્સ એટલે કે બાહ્ય ઉત્સર્ગી કણો. કેવું હોય એમાં સમજો. સપોઝ આ એમનું બાઉમેન કપ છે. ઓકે, ચલો આ છે ગ્રીવા, આ છે નિકટવર્તી ગુંચળું અને આ છે લૂપ ઓફ હેન્લે, આ છે દૂરસ્થ ગુંચળું અને આગળ આ છે સંગ્રહણ નલિકા. તો આકૃતિમાં તમે જોઈ શકો તેમ છો કે એનું માલ્પિલિયન કાય, પીસીટી, ડીસીટી આ બધું તો બાહ્યકમાં છે બાય ડિફોલ્ટ, પણ એનો હેન્લેનો પાસ એ બાહ્યકમાં છે થોડું ઘણું, મજ્જકમાં છે થોડું ઘણું. મતલબ કે મજ્જકમાં બહુ થોડે સુધી કુંપેલો છે. જેનો હેન્લેનો પાસ એ મજ્જકમાં બહુ થોડે સુધી કુંપેલો હોય એવા ઉત્સર્ગી કણો એને કહેવાય કોર્ટિકલ નેફ્રોન્સ, બાહ્યક ઉત્સર્ગી કણો. ઓકે, અને એની સાપેક્ષે માની લો કે આ એક બીજો નેફ્રોન છે. આ એનું માલ્પિલિયન કાય, ગ્રીવા, પીસીટી, લૂપ ઓફ હેન્લે, ડીસીટી, સીડી, સંગ્રહણ નલિકા. તો આમાં તમે જોઈ શકો છો કે અહીંયા એમનો હેન્લેનો પાસ એ મજ્જકમાં ખૂબ ઊંડે સુધી કુંપેલો છે. મજ્જકમાં ખૂબ ઊંડે સુધી કુંપેલો છે. અહીંયા મજ્જકમાં બહુ થોડો ભાગ છે. તો જ્યારે આમ બાય ડિફોલ્ટ એનું પણ માલ્પિલિયન કાય, પીસીટી, ડીસીટી આ બધું બાહ્યકમાં જ છે, પણ એનો હેન્લેનો પાસ એ મજ્જકમાં ઊંડે સુધી કુંપેલો છે. તો કહેવાનો અર્થ એ થાય છે અહીંયા કે જ્યારે બાહ્યકની અંદર હેન્લેનો પાસ બહુ થોડે સુધી કુંપેલો હોય તો એવા ઉત્સર્ગી કણો એને કહેવાય કોર્ટિકલ નેફ્રોન્સ એટલે કે બાહ્યક ઉત્સર્ગી કણો. અને જો હેન્લેનો પાસ મજ્જકમાં ખૂબ ઊંડે સુધી ઉતરેલો હોય, ખૂબ ઊંડે સુધી જતો હોય તો એવા એકમો એને કહેવાશે જક્સ્ટા મેડ્યુલરી નેફ્રોન્સ, જક્સ્ટા મજ્જક ઉત્સર્ગી કણો. આવા ઉત્સર્ગી કણો લગભગ 85% જેટલા છે ટોટલના અને આવા ઉત્સર્ગી કણો લગભગ 15% જેટલા છે ટોટલના. ઓકે, ચલો હવે અહીંયા આપણે લખ્યું છે એને જ ક્લિયર કરી લઈએ કે બાહ્યક ઉત્સર્ગી કણો એમાં લખ્યું કે હેન્લેનો પાસ મજ્જકમાં થોડી સુધી લંબાયેલો હોય. આ તમે જોઈ શકો છો. આમાં લખ્યું હેન્લેનો પાસ મજ્જકમાં ઊંડે સુધી ઉતરેલો હોય. આમાં તમે જોઈ શકો છો. આ 85% ઉત્સર્ગી કણો આ પ્રકારના છે, આ પ્રકારના, અને 15% ઉત્સર્ગી કણો આ પ્રકારના છે, આ પ્રકારના. હવે બાહ્યક ઉત્સર્ગી કણો એમાં વાસારેક્ટા અલ્પ વિકસિત હોય છે. વાસારેક્ટા એટલે શું? તો એ મેં અહીંયા સમજાવ્યું છે કે રુધિર કેશિકા ગુચ્છમાંથી નીકળતી બહિર્વાહી ધમનિકા. આના પહેલાનું લેક્ચર યાદ કરો, પેલી આકૃતિ યાદ કરો મૂત્રપિંડ નલિકાની. બે ધમની હતી,
એક અંતર્વાહી ધમનિકા અને એક બહિર્વાહી ધમનિકા. અંતર્વાહી ધમનિકાનો વ્યાસ મોટો હતો, બહિર્વાહી ધમનિકાનો વ્યાસ નાનો હતો. હવે બહિર્વાહી ધમનિકા બહાર જઈ અને આખા નેફ્રોન ઉપર આ રીતે જાડું પાથરી દે, આ રીતે જાડું બની જાય. ઓકે, તો એ જાડું એને પેરિટિબ્યુલર કેશિકા કહેવાય, પરિનલિકા કેશિકા કહેવાય. બહિર્વાહી ધમનિકાની સૂક્ષ્મ વાહિકાઓ એ સમગ્ર નેફ્રોન ઉપર જાડા જેવી રચના કરે તો એને પેરિટિબ્યુલર કેશિકાઓ અથવા પરિનલિકા કેશિકા તરીકે એને ઓળખવામાં આવે. પણ જ્યારે આની જ એક શાખા, બહિર્વાહી ધમનિકાની જ એક શાખા આ રીતે વાસા રેક્ટા કે જે હેન્ડેના પાસને સમાંતર ઉતરી અને યુ આકારનો પાસ બનાવતી હોય તો એને કહેવાય વાસા રેક્ટા. આ કહેવાય વાસા રેક્ટા. ડિફરન્સ સમજો કે આ જે છે એ હેન્ડેનો પાસ, પણ આ જે છે એ વાસા રેક્ટા છે. ઓકે, તો ટૂંકમાં આ એક રુધિર કેશિકા છે જે હેન્ડેના પાસને સમાંતર પસાર થાય છે. ઓકે, યુ શેપની અંદર હેન્ડેના પાસને સમાંતર પસાર થાય છે, એને વાસા રેક્ટા કહીશું. તો આની અંદર વાસા રેક્ટા અલ્પ વિકસિત હોય છે બાહ્ય ઉત્સર્ગીકમમાં. એમાં વધુ શું જોવા મળે? પેરિટિબ્યુલર કેશિકાઓ જોવા મળે કે એની ઉપર જાડું આખું અનિયમિત જાડું પથરાયેલું હોય એના ઉપર. જ્યારે આ ઉત્સર્ગીકમો જક્ષ્ટા મજ્જક ઉત્સર્ગીકમો એની અંદર પેરિટિબ્યુલર કેશિકાઓ ઓછી પણ વાસા રેક્ટા ક્લિયર કટ દેખાતી હોય છે, એટલે કે વાસા રેક્ટા એની અંદર સુવિકસિત હોય છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખીશું કે આ છે હેન્ડેનો પાસ જેમાં મૂત્રનું વહન થશે, આ છે વાસા રેક્ટા જેમાં રુધિરનું વહન થશે. વાસા રેક્ટા કોન્સેપ્ટ બહુ અગત્યનો, આગળ વારંવાર મારે એને ઉપયોગમાં લેવાનો છે. ઓકે, તો આમાં લખ્યું છે એમાં વાસા રેક્ટા અલ્પ વિકસિત છે અને તેમાં વાસા રેક્ટા સુવિકસિત છે. તો આ બાહ્યક ઉત્સર્ગીકમો અને જક્ષ્ટા મજ્જક ઉત્સર્ગીકમો વિશે આપણે જોયું, અને વાસા રેક્ટા કોને કહેવાય અને પેરિટિબ્યુલર કેશિકાઓ કોને કહેવાય એના વિશે માહિતી મેળવી. હવે આપણે મૂત્ર નિર્માણની પ્રક્રિયા સમજીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળી રહ્યા છે ખૂબ જ એક અગત્યના પ્રશ્ન સાથે જેની એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ અગત્યતા છે અને આ પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. જે પ્રશ્ન એ તમારો છે હવે પ્રોસેસ ઓફ યુરિન ફોર્મેશન, મૂત્ર નિર્માણની પ્રક્રિયા. ઓકે, ખાસ ધ્યાન રાખીશું, આગળ આપણે જોઈ ચૂક્યા છીએ કે મૂત્ર નિર્માણની પ્રક્રિયા એ મેઇન કાર્ય છે નેફ્રોનનું, એટલે કે મૂત્રપિંડ નલિકાનું કાર્ય છે. હવે આ નેફ્રોનના જુદા જુદા ભાગોમાં આ પ્રક્રિયા થતી હોય છે અને આ પ્રક્રિયા મુખ્ય 3 તબક્કામાં થાય. 3 તબક્કામાં. તબક્કા નંબર 1 એને કહેવાય રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. રુધિર કેશિકા ગુચ્છ ગાળણ, જે રફલી અહીંયા મેં બતાવ્યું છે 1 નંબર. તો આ છે બાઉમેન કોથળી, બરોબર? તો બાઉમેન કોથળીના પોલાણમાં થાય એ પ્રક્રિયા. ઓકે, તબક્કા નંબર 2 પસંદગીમાન પુનઃશોષણ, જે લગભગ પીસીટી ની અંદર થાય, મોટા ભાગનું પીસીટી ની અંદર. અને તબક્કા નંબર 3 નલિકામાં સ્ત્રાવ, એ લગભગ ડીસીટી ની અંદર થાય, મોટા ભાગનું. લગભગ શબ્દ વાપરો છો, અહીંયા જ થાય એવું નથી કહેતો, કારણ કે બધા ભાગોમાં થોડી થોડી આ પ્રોસેસ થતી હોય છે. ઓકે, આ 3 પ્રોસેસમાં મૂત્ર નિર્માણ થતું હોય છે, યુરિન ફોર્મ થતું હોય છે. ઓકે, એમાં એક જસ્ટ એક રફ આઈડિયા મેળવો પહેલા કે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ એટલે શું? તો રુધિર કેશિકા ગુચ્છ ગાળણનો મતલબ થાય કે આ રુધિર કે જે અહીંયા સુધી આવ્યું છે એ રુધિરને ગાળી નાખવાનું એટલે એમાંથી ઉત્સર્ગ દ્રવ્યો બધું એની અંદરથી રહેલો ગ્લુકોઝ, પોષક દ્રવ્યો, જરૂરી વિટામિન્સ, Na+, K+ આયનો બધું જ ખાલી પ્રોટીન અને રુધિર કોષો એ બે ના ગળાય, બાકીનું બધું ગળાઈને પ્રેશરથી અહીંયા આવી જાય. જરૂરી આવી જાય, બિનજરૂરી આવી જાય. આ પહેલા નંબરનો તબક્કો રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. એના પછીનો બીજા નંબરનો તબક્કો એ પસંદગીમાન પુનઃશોષણ. તો પસંદગીમાન પુનઃશોષણ એટલે પીસીડીમાં જ્યારે આવું ગાળણ પહોંચે ત્યારે એમાંથી જરૂરી દ્રવ્યોને ખેંચી લેવા, પાછા બ્લડમાં મોકલી દેવાના. બ્લડમાંથી જાય તો બ્લડમાં પાછા જતા રહે.
તમારી બહાર નીકળવાની જરૂર નથી, તમારી બોડીમાં જરૂર છે. જરૂરી દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો નહીં, જરૂરી દ્રવ્યો. તો એ અહીંયાથી અહીંયા થાય. આને તમે ગણી લો વાસાનેક્ટા, કે આને તમે ગણી લો પેરીટ્યુબ્યુલર કેશિકા, કે જેની અંદર બ્લડ જશે. ઓકે, તો અહીંયાથી મૂત્રપિંડ નલિકાના પોલાણમાંથી એની અંદર એ બધા જરૂરી દ્રવ્યોને ખેંચી લેવામાં આવે. ઓકે, અને થર્ડ થિંગ નલિકામાં સ્ત્રાવ. નલિકામાં સ્ત્રાવ એટલે જે ઘટક અહીંયા નતા ગણાયા પણ એમને બહાર કાઢવાના છે, મૂત્રમાં બહાર કાઢવાના છે, એ બધાને સીધી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી છેલ્લે ડાયરેક્ટ આવી જાવ, ચલો બહાર જવાનું છે એટલે રુધિરમાંથી સીધા મૂત્રપિંડ નલિકાના પોલાણમાં. ઓકે, તો આ બીજા નંબરની પ્રોસેસ એ મૂત્રપિંડ નલિકાના પોલાણમાંથી રુધિરમાં દ્રવ્યોને લઈ જવા માટે થશે, જેને આપણે પસંદગીમાં પુનઃશોષણ કહીશું. અને ત્રીજા નંબરની પ્રોસેસ એ રુધિર કેશિકામાંથી મૂત્રપિંડ નલિકામાં થશે, જે ઘટકો પહેલા ગણાયા હતા એમને ડાયરેક્ટ બહાર કાઢવા માટે થશે. આ ત્રણ સ્ટેપની અંદર મૂત્ર નિર્માણની પ્રક્રિયા ચાલતી હોય છે, ખાસ ધ્યાન રાખીશું. ઓકે, ચલો એમાં ફર્સ્ટ સ્ટેપ જે છે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. આ આકૃતિ શું છે એ આપણે હમણાં સમજીએ છીએ. પણ પહેલું સ્ટેપ છે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ, જેને ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન કહેવાય ઇંગ્લિશમાં. હવે તમને એક કોન્સેપ્ટ હું યાદ કરાવું જે આપણે આના અગાઉના ચેપ્ટરમાં સમજ્યા હતા, કાર્ડિયાક આઉટપુટનો. એક ક્ષેપક એના દ્વારા એક ધક્કામાં કેટલું બ્લડ બહાર નીકળે? તો 70 ml. ડાબા ક્ષેપકની વાત કરીએ આપણે. જમણા ક્ષેપક દ્વારા પણ 70 ml નીકળે, આપણે જરૂર છે અત્યારે ડાબા ક્ષેપકની. ઓકે, એક મિનિટમાં આવા કેટલા ધક્કા વાગે? 72 ધક્કા, 72 વાર ધક્કે. તો 70 ગુણ્યા 72 કરીને આપણે 5040 લાયા હતા, જેને રફલી 5000 સ્વીકાર્યું, જેને આપણે કાર્ડિયાક આઉટપુટ કીધું, ક્ષમતા કીધી. ચલો, મતલબ એવું થયું કે આપણું હૃદય એનું ક્ષેપક, એક ક્ષેપક પર્ટિક્યુલરલી ડાબું ક્ષેપક દર મિનિટે 5000 ml બ્લડ બહાર કાઢે છે, અને આ 5000 ml માંથી 1100 થી 1200 ml જેટલું બ્લડ કિડનીમાં આવે છે. ખાસ ધ્યાન રાખીશું, આ 5000 ml માંથી 1100 થી 1200 ml જેટલું બ્લડ કિડનીમાં આવે છે. ઓકે, તો દરેક મૂત્રપિંડ એ પ્રતિ મિનિટ 1100 થી 1200 ml જેટલા રુધિરને મેળવે છે અને એને ગાળવાનો પ્રયત્ન કરે છે. આ થયું ક્લિયર? ઓકે, તો આ ભાગ 1100 થી 1200 ml જેટલો આ જે ભાગ થયો 5000 નો આ 1/5મો ભાગ કહેવાય, 1/5 ભાગ કહેવાય. ઓકે, તો એ વસ્તુ અહીંયા મેં લખી છે કે મૂત્રપિંડ દ્વારા પ્રતિ મિનિટ સરેરાશ 1100 થી 1200 ml રુધિરનું ગાળણ થાય છે, જે હૃદયના દરેક ક્ષેપક દ્વારા 1 મિનિટમાં પંપ કરવામાં આવતા રુધિરના જથ્થા, જેને કાર્ડિયાક આઉટપુટ કહેવાય છે, જે 5000 ml છે, એના 1/5મો ભાગ જેટલું છે. ઓકે, હવે આટલી વસ્તુ સમજો કે મૂત્રપિંડ માં કઈ ધમની આવી? મૂત્રપિંડ ધમની એ કેવું રુધિર લઈને આવી? ઓટોયુક્ત પણ ઉત્સર્ગ દ્રવ્ય વાળું. એ પોતે કઈ ધમનીની શાખા છે? પૃષ્ઠમહાધમની. મૂત્રપિંડ ધમની અંદર જાય એટલે અસંખ્ય સૂક્ષ્મ નાની ધમનિકાઓમાં વિભાજિત થઈ જાય, જેને કહેવાય અંતર્વાહી ધમનિકા. આ એ અંતર્વાહી ધમનિકા જેનો વ્યાસ મોટો હોય, અને આ બહિર્વાહી ધમનિકા જેનો વ્યાસ નાનો હોય. ઓકે, વ્યાસ મોટો, બ્લડ વધારે એન્ટર થઈ રહ્યું છે અને ઓછું બહાર નીકળી રહ્યું છે, એટલે કમ્પલસરી આટલા ભાગની અંદર પ્રેશર પેદા થાય, દબાણ પેદા થાય, દબાણ, જેને આપણે માર્બિડિયન કાય કહીએ છીએ. બાઉમેન કપ પ્લસ રુધિર કેશિકા ગુચ્છ બરાબર માર્બિડિયન કાય. ઓકે, ચલો, આટલા ભાગમાં દબાણ પેદા થશે. એ દબાણના કારણે રુધિર ઘડાવવાની પ્રક્રિયા થશે, અને એ કેવી રીતે ઘડાય તો એ સમજો કે માની લો કે આ એ રુધિર કેશિકાની એક નળી છે. ઓકે, તો આ નળી એટલે એ માત્ર એક જ સ્તરની બનેલી હોય, લાલીસમ અધિચ્છદ, જેને આપણે અંતઃછદ કહીએ છીએ. એ લાલીસમ અધિચ્છદમાંથી પ્રેશર દ્વારા ઘટકો બહાર નીકળશે, એટલે આયા વચ્ચેના પોલાણમાં, ચલો આ વચ્ચેનું પોલાણ એટલે કલા કહેવાય. કોના વચ્ચેની? તો બાઉમેન કપ એનું અધિસ્તર, અધિચ્છદ એટલે કે આ બાઉમેન કપનું અધિચ્છદ કહેવાય એ, અને રુધિર કેશિકા ગુચ્છની રુધિર કેશિકા એના વચ્ચેની આ કલા કહેવાય, ત્યાં આવશે. હવે ત્રીજા નંબર પર એ રુધિર એ બાઉમેન કપ એના
આ અધિસ્તર અથવા અધિચ્છદ ના સંપર્કમાં આવશે કે જ્યાં વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય છે. વિશિષ્ટ પ્રકારના કોષો બાઉમેન કોથળીના અધિચ્છદની અંદર વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય છે. આ કોષો એમને કહેવામાં આવે છે પોડોસાઇટ્સ. આ કોષોને પોડોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે અને પોડોસાઇટ્સ એવી રીતે ગોઠવાયેલા હોય છે કે જેથી એમના વચ્ચે વચ્ચે સૂક્ષ્મ સૂક્ષ્મ છિદ્રો બને, અતિશય સૂક્ષ્મ છિદ્રો બને. તો અહીંયા મેં સમજવા માટે, જસ્ટ ખાલી સમજવા માટે બે પોડોસાઇટ બતાવ્યા છે અને એમના વચ્ચે રચાયેલું આ સૂક્ષ્મ છિદ્ર બતાવ્યું છે. આ છિદ્ર એને ગાળણ છિદ્ર કહેવાય. ઓકે, ગાળણ છિદ્ર સ્લિટ પોર તરીકે ઓળખવામાં આવે. ગાળણ ખાંચ પણ ઘણા કહેતા હોય છે અથવા ખાંચ છિદ્ર પણ ઘણા કહેતા હોય છે. ઓકે, તો ત્યાંથી પણ પાછું ગળાશે, એ બ્લડ પાછું ત્યાંથી પણ ગળાશે. એટલે ટૂંકમાં હવે કહેવાનો મતલબ એ છે કે ત્રણ જગ્યાએ ગાળણ થયું બ્લડનું, ત્રણ જગ્યાએ ગાળણ થયું. એક પહેલા તો એ રુધિર કેશિકા એના અંતઃછદ દ્વારા, ચલો પછી વચ્ચેના અવકાશમાં આવ્યું જે બાઉમેન કોથળીનું અધિચ્છદ અને રુધિર કેશિકાનું અંતઃછદ એ બંને વચ્ચેની કલા છે ત્યાં, અને ત્રીજી જગ્યાએ બાઉમેન કોથળીનું અધિચ્છદ એમાં રહેલા પોડોસાઇટ્સ અને સ્લિટ પોર એના દ્વારા. આ ત્રણ વસ્તુ દ્વારા બ્લડ એ દબાણપૂર્વક ગળાય. એટલે આ બે વસ્તુને છોડીને, એક પ્રોટીન અને રુધિર કોષો, આ બંનેને છોડીને, એટલે કે આરબીસી ડબલ્યુબીસી પ્લેટલેટ્સ અને પ્રોટીન, મોટા કદના પ્રોટીન, એમને છોડીને બાકી બધું જ અહીંયા ભેગું થઈ જાય, બાઉમેન કોથળીના પોલાણમાં ભેગું થઈ જાય. ઓકે, ચલો ખાસ પ્રોટીન કેમ નહીં આવે અને રુધિર કોષો કેમ નહીં આવે? કારણ કે એ મોટા કદના છે એટલે એ ગળાશે નહીં. આ ધ્યાન રાખીશું, એટલે એ ગળાશે નહીં. અને હવે અહીંયા જે ભેગું થયું એને કહીશું આપણે ગાળણ, ફિલ્ટ્રેટ. ઓકે, એને મૂત્ર ના કહેવાય. શું આ એમનું એમ શરીરની બહાર જતું રહે તો ચાલશે? નહીં ચાલે. કેમ નહીં ચાલે? તો એની અંદર ઘણું બધું જરૂરી છે અને બહુ ઓછું બિનજરૂરી છે. યુરિયાને બધું જે બહાર કાઢવાનું છે એ બહુ ઓછું છે, પણ જરૂરી માત્રા ઘણી બધી વધારે છે. ઓકે, ચલો હવે એક વસ્તુ સમજો કે અહીંયા આમ સપ્લાય કેટલો થાય છે બ્લડનો? 1100 થી 1200 ml જેટલો સપ્લાય થાય છે. ઓકે, દર મિનિટે બંને મૂત્રપિંડ કોમન ગણીએ છીએ. ઓકે, અને એ 1100 થી 1200 ml બ્લડ આમ પસાર થાય છે ત્યારે એમાંથી ગળાઈને અહીંયા પહોંચતું બ્લડ જે છે 1 મિનિટની અંદર એ બધા નેફ્રોનનું ટોટલ થઈને છે 125 ml. એટલે 1100 થી 1200 ml પસાર કરો ત્યારે ગળાઈને આવે 125 ml 1 મિનિટનું. આને કહેવાય GFR. GFR એટલે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ, રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર. ઓકે, મતલબ શું થયો કે 1 મિનિટમાં બંને મૂત્રપિંડ દ્વારા સરેરાશ તૈયાર થતું ગાળણ એને કહેવાય GFR, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. સમજી ગયા છો કે આમ પસાર થાય છે 1100 થી 1200 ml, એને ગળાવાનું છે, ગળાઈને જે નીચે આવવાનું છે એ છે 125 ml. ઓકે, ચલો તો આ જે છે ને RBF કહેવાય, રિનલ બ્લડ ફ્લો કહેવાય. 1100 થી 1200 ml પર મિનિટ એ RBF, રિનલ બ્લડ ફ્લો કહેવાય. ઓકે, અને અહીંયા જે મળે છે આપણને 125 ml એને કહેવાય GFR, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો તો હવે આપણે એ GFR 125 ml જેટલો મળ્યો આપણને. હવે આ GFR 125 ml 1 મિનિટનું ભેગું થાય છે તો એના ગુણ્યા કરો 60 તો 1 કલાકનું મળશે. હાલ જ કરવાનું છે, કેલ્ક્યુલેટર લઈને બેસી જાવ. ચલો 125 ગુણ્યા 60 કરો 1 કલાકનું મળશે, ગુણ્યા 24 કરો તો તમને 1 દિવસનું મળશે. જો લગભગ આ આંકડો એ 180 લીટર જેવો મળશે અંદાજિત, 180 લીટર જેવો. ઓકે, તો એક દિવસમાં 180 લીટર જેટલું બ્લડ આપણું ગળાતું હોય છે. 24 કલાકની અંદર 180 લીટર જેટલું બ્લડ ગળે. એ સાહેબ 180 લીટર બ્લડ તો હતું હોય બોડીમાં? ના જ હોય, સાચી વાત છે, પણ બ્લડનું સર્ક્યુલેશન તો ચાલુ હોય એટલે એકનું એક બ્લડ બી ગળાતું હોય.
એટલે 180 લીટર બ્લડ છે એવું માની લેવાની જરૂર નથી આપણી બોડીમાં, પણ ટોટલ GFR આપણો 180 લીટર પર ડે પર 24 અવર્સ બને છે. ઓકે, બ્લડ ગળાતું જશે 24 કલાકમાં અહીંયા બધા નેફ્રોનમાં ભેગા થયેલું GFR 180 લીટર જેટલું હોય. ચલો આ 180 લીટર એમનું એમ સીધું બહાર નીકળી જાય તો એક દિવસમાં તમે 180 લીટર મૂત્રનો ત્યાગ કરો, જ્યારે સામે મૂત્રનું કદ છે ખાલી 1 થી 1.5 લીટર 24 કલાક. એનો મતલબ શું થયું? એનો મતલબ એવો થયો કે મોટા ભાગનું શોષાઈ જાય છે. ધેટ ઇઝ અવર સેકન્ડ પોઈન્ટ, પસંદગીમાં પુનઃશોષણ. ઓકે, તો આ જસ્ટ મેં તમને એક ઉપર શરૂ સમજાવ્યું, બુકના શબ્દોમાં હવે સમજવા પ્રયત્ન કરીએ. જોયું આપણે કે રુધિર કેશિકા ગુચ્છની કેશિકાઓનું રુધિર એ દબાણ રુધિરનું 3 સ્તરોમાં ગાળણ કરે છે. 3 સ્તરો કયા કયા? પહેલું, રુધિર કેશિકા ગુચ્છની રુધિરવાહિનીનું અંતઃસ્તર એટલે આની વાત છે. ઓકે, બીજું બાઉમેન કોથળીનું અધિસ્તર એટલે આની વાત છે. અને ત્રીજું આ બંને વચ્ચેની આધાર કલા એટલે આની વાત છે. ઓકે, ચલો બીજું કે બાઉમેન કોથળીના અધિચ્છદીય કોષોને પોડોસાઇટ્સ કહે છે. આ પોડોસાઇટ્સ તે જટિલ રીતે ગોઠવાયેલા હોય છે, તેથી કેટલાક નાના સૂક્ષ્મ અવકાશ છોડે છે જેને ગાળણ ખાંચ અથવા ખાંચ છિદ્રો અથવા ગાળણ છિદ્ર કહેવાય, સ્લિટ પોર્સ કહેવાય. આ વચ્ચે જે છે સ્લિટ પોર્સ છે. રુધિર આમાંથી એટલી સૂક્ષ્મ રીતે ગળાય છે કે રુધિર રસના પ્રોટીન સિવાયના અને રુધિર કોષો સિવાયના બધા જ ઘટકો બાઉમેન કોથળીના અવકાશમાં આવે છે. અહીંયા પહોંચી જાય બધા જ ઘટકો. ઓકે, એટલા માટે મેં એક નંબર અહીંયા આપ્યો છે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. ઓકે, GFR ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. રુધિર કેશિકા ગુચ્છ એટલે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન એટલે ગાળણ, રેટ એટલે દર. મૂત્રપિંડ દ્વારા પ્રતિ મિનિટે નિર્માણ કરવામાં આવતા ગાળણના જથ્થાને GFR કહેવાય. ગાળણ કોને કહેવાય ખબર પડવી જોઈએ કે અહીંયા જે ભેગું થયું ને, હવે અહીંયા જે ભેગું થયું આટલા ભાગમાં બ્લડ ગળાઈ એને ગાળણ કહેવાય. અને મૂત્ર કહી શકશો? ના, મૂત્ર પછી તૈયાર થશે. ઓકે, તો એને GFR કહેવાય. હવે તંદુરસ્ત વ્યક્તિનો GFR આશરે 125 ml પર મિનિટ જેટલો હોય છે, 125 ml પર મિનિટ જેટલો. અને એને ગુણ્યા 60 કરો એટલે કલાક મળે, અને ગુણ્યા 60 કરો ગુણ્યા 24 કરો એટલે તમને દિવસનું મળે. ઓકે, એટલે કે 24 કલાકનું મળે, જે આંકડો એવરેજ 180 લીટર પ્રતિ દિવસ જેવું હોય. 180 લીટર પ્રતિ દિવસ જેવું. ઓકે, હવે એક ખાસ વસ્તુ અહીંયા સમજવાની છે બીજી, કે આ GFR એનું કંટ્રોલિંગ મૂત્રપિંડ દ્વારા થઈ શકે છે. ભાઈ એને એ ઘટી ગયો છે તો એને મૂત્રપિંડ વધારી શકે છે. કેવી રીતે સમજો? મૂત્રપિંડ પાસે એક સરસ મજાની જગ્યા છે. આ સરસ મજાની જગ્યા એને JGA કહેવાય, જક્સ્ટા ગ્લોમેરુલર એપરેટસ કહેવાય. શું છે આ? તો DCT અને બહિર્વાહી ધમનિકા એ DCT અને અંતર્વાહી ધમનિકા બે જ્યાં ભેગી થતી હોય ત્યાં રચાતું એક ખાસ વિશિષ્ટ પ્રકારનું એપરેટસ એટલે કે પ્રસાધન, એને JGA કહેવાય. અહીંયા લખ્યું છે મેં કે DCT ના રૂપાંતરીય કોષો અને અંતર્વાહી ધમનિકા આ બંને જ્યાં ભેગી થતી હોય, સપોઝ કે અહીંયા છે આપણું આ અંતર્વાહી ધમનિકા અને માની લો કે આનું PCT અહીંયા ક્યાંક છે, લૂપ ઓફ એન્ડલે અહીંયા ક્યાંક છે, DCT અહીંયા ક્યાંક આવે છે. ટૂંકમાં DCT અને અંતર્વાહી ધમનિકાના રૂપાંતરિત કોષો દ્વારા એક વિશિષ્ટ પ્રકારના એપરેટસની રચના થાય છે, પ્રસાધનની રચના થાય છે, જેને જક્સ્ટા ગ્લોમેરુલર એપરેટસ કહેવાય, જેના વિશે નીટમાં તમે ડિટેલમાં સમજશો. આ એપરેટસ એ એક ખાસ અગત્યનો અંતઃસ્ત્રાવ જેને રેનિન કહેવાય છે એનો સંગ્રહ કરે છે. અને જ્યારે મૂત્રપિંડને એવું લાગે કે GFR ઘટી રહ્યો છે, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ ઘટી રહ્યો છે, ઇટ ઇઝ ડિક્રીઝિંગ, અને 125 ml પર મિનિટ કરતા 100 ml, 90 ml, 80 ml, 70 ml આવું GFR થાય છે, ત્યારે હવે મૂત્રપિંડ એ જક્સ્ટા ગ્લોમેરુલર એપરેટસને સક્રિય કરશે, અને જક્સ્ટા ગ્લોમેરુલર એપરેટસ સક્રિય થવાથી રેનિન નામનો પદાર્થ, રેનિન નામનો અંતઃસ્ત્રાવ બ્લડમાં મુક્ત થશે. આ રેનિન એ બે અલગ અલગ રીતે GFR માં વધારો કરશે. એટલે કેવી રીતે? તો અહીંયા રુધિર કેશિકા ગુચ્છ એની અંદર આવતો રુધિર પ્રવાહ જે છે એમાં વધારો કરશે. રુધિર પ્રવાહ, બ્લડ ફ્લો વધશે,
અને બ્લડ ફ્લો વધે એટલે સ્વાભાવિક રીતે એ જે ગળાઈને નીચે આવવાનું છે એ ગાળણ પણ વધે એટલે GFR માં વધારો થાય. ઓકે, તો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જ્યારે GFR માં ઘટાડો થાય, ડિક્રીઝ થાય GFR, ત્યારે JGA એક્ટિવ થાય, જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ એ એક્ટિવ થાય એટલે એ રેનિન મુક્ત કરે બ્લડમાં. એ રેનિન બાય એની હાઉ બે અલગ અલગ રીત આખી એની માટેની રાસ ક્રિયાવિધિ છે, રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ્સ રાખી એ સમજશો ત્યારે તમે ડિટેલમાં તમને ખ્યાલ આવશે કેવી રીતે થાય છે. પણ ટૂંકમાં આટલું યાદ રાખો કે રેનિન જે છે એ ખૂબ વિશિષ્ટ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે જે બે અલગ અલગ રીતે એ બ્લડ ફ્લો વધારે છે, રિનલ બ્લડ ફ્લો વધારે છે. રિનલ બ્લડ ફ્લો વધતા GFR માં પણ વધારો થાય છે. ઓકે, તો અહીંયા મેં લખ્યું છે કે મૂત્રપિંડ GFR ના નિયમન માટે ક્રિયાવિધિ કરે છે અને જે JGA જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ દ્વારા થતી હોય છે. આ જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ શું છે? તો એ BCD ના કોષીય રૂપાંતર અને અંતર્વાહી ધમનિકા દ્વારા નિર્માણ થતી એક રચના છે. અને જ્યારે GFR માં ઘટાડો થાય, ઘટાડો એટલે ડિક્રીઝ, ડાઉનવર્ડ એરો બતાવે છે, પાછળ એસી લખ્યું છે તો આનો કહેવાય ડિક્રીઝ. ઓકે, તો એના ફળ સ્વરૂપે JGA એક્ટિવ થાય, જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ એક્ટિવ થાય, એમાંથી નીકળે રેનિન અને આ રેનિન રુધિર કેશિકા ગુચ્છમાં રુધિર પ્રવાહને ઉત્તેજિત કરે, એમાં વધારો કરે જેથી GFR પાછો સામાન્ય બને, નોર્મલ બને. ઓકે, જે આખી ક્રિયાવિધિ અને રાસ ક્રિયાવિધિ તરીકે ઓળખવામાં આવે છે. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ યુરિન ફોર્મેશન, રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. હવે બાકીના બે તબક્કા સમજીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા નંબરના તબક્કા સાથે મળી રહ્યા છે. પહેલો તબક્કો જોયો આપણે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન. અને હવે મૂત્ર નિર્માણની પ્રક્રિયામાં સેકન્ડ નંબરનો તબક્કો છે સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન એટલે કે પસંદગીમાન પુનઃશોષણ. ચલો, મેં તમને કીધું એ પ્રમાણે કે આપણા શરીરની અંદર મૂત્રપિંડ એ દર મિનિટે કેટલો બ્લડ ફ્લો મેળવે છે? 1100 થી 1200. ઓકે, ચલો આ 1100 થી 1200 RBF કહીશું, રિનલ બ્લડ ફ્લો કહીશું. એમાંથી ગળાઈને કેટલું આવે છે? 125 ml પર મિનિટ. ઓકે, આ 125 ml આપણે દિવસ દરમિયાન કેલ્ક્યુલેટ કરવા જઈએ તો એ 180 લીટર્સ જેટલું થાય છે, 180 લીટર પ્રતિ દિવસ જેટલું થાય છે. અને એ ગાળણ એટલું બને છે, 180 લીટર પ્રતિ દિવસ જેટલું ગાળણ બને છે. અને એમાંથી શરીરની બહાર કેટલું નીકળે છે? જસ્ટ 1 or 1.5 લીટર, 1 કે 1.5 લીટર જેટલું મૂત્ર શરીરની બહાર નીકળે છે 24 કલાકમાં. ધેટ ક્લિયરલી મીન્સ કે જેટલું પણ ગાળણ બને છે એનું 99% ગાળણ એ રીએબ્સોર્બ થઈ જાય છે, ફરીથી શોષાઈ જાય છે. એ જ તબક્કો એટલે રીએબ્સોર્પ્શન ફેઝ એટલે કે પસંદગીમાન પુનઃશોષણ તબક્કો. ઓકે, કેમ પસંદગીમાન કીધું? તો સિલેક્ટિવ વસ્તુઓનું જ રીએબ્સોર્પ્શન થશે, બધી વસ્તુઓનું રીએબ્સોર્પ્શન નહીં થાય. જે બોડી માટે જરૂરી છે એવા પદાર્થો જ ફરીથી એબ્સોર્બ થશે. ઓકે, તો કેવા પદાર્થો? લાઈક ગાળણની અંદર ગ્લુકોઝ આવી ગયો, એને બહાર કઢાય? ના કઢાય. ગ્લુકોઝ બહુ જરૂરી છે બોડી માટે. એમિનો એસિડ આવી ગયો, બહાર કઢાય? ના કઢાય. K+ આયન આવી ગયા, Na+ આયન આવી ગયા, એ બહુ જરૂરી છે બોડી માટે. આ બધા આયનો જે છે તો આ બધાને ગાળણમાંથી પાછા ખેંચી લેવા પડે બ્લડની અંદર. આ પાછા ખેંચી લેવાની પ્રક્રિયા એટલે મૂત્રપિંડ નલિકાના પોલાણમાંથી રુધિરની અંદર મોકલવાની પ્રક્રિયા. એટલે મેં પેલી આકૃતિ ડ્રો કરી હતી, એમાં આમથી આમ એરો બતાવ્યો તો મૂત્રપિંડ નલિકાના પોલાણમાંથી રુધિર કેશિકાની અંદર એરો બતાવ્યો તો. ઓકે, આ પ્રક્રિયા બે રીતે થઈ શકે વિદ્યાર્થીઓ, બે રીતે. either it can be active or it can be a passive. મતલબ કે એ સક્રિય અથવા નિષ્ક્રિય રીતે થઈ શકે. સક્રિય એટલે શું? કે જો બ્લડમાં એ ઘટક પોતે બ્લડમાં ઓછો હોય અને મૂત્રપિંડ નલિકાના પોલાણમાં વધારે હોય તો એને વધારેથી ઓછા તરફ મોકલો તો એને કહેવાય નિષ્ક્રિય, જેમાં શક્તિ ના વપરાય. ઓકે, એટીપી ના વપરાય. પણ જો એ ઘટક મૂત્રપિંડ નલિકાના પોલાણમાં ઓછો હોય પણ બ્લડમાં વધારે હોય તો ઓછાથી વધારે તરફ મોકલવું છે તો તમારે શક્તિ વાપરવી પડે અને સક્રિય વહન કહેવાય. આવા સક્રિય વહન દ્વારા ગ્લુકોઝ, એમિનો એસિડ, Na+ જેવાનું પુનઃશોષણ થાય છે. ઓકે, અને નાઇટ્રોજન યુક્ત હાનિકારક પદાર્થો કેટલાક જે બોડીમાં અમુક વખત જરૂરી હોય છે એમનું ફરીથી પુનઃશોષણ એ નિષ્ક્રિય વહન દ્વારા થાય છે.
મતલબ કે બ્લડમાં ઓલરેડી ઓછા છે, અંદર વધારે છે, પાછા લઈ લો. પણ ગ્લુકોઝ ને બધું અંદર ઓછું છે, બ્લડમાં વધારે છે, તો એ પાછા લઈ લો. એટલે એનું એક્ટિવ અને પેલાનું પેસિવ, એટલે કે સક્રિય અને નિષ્ક્રિય વહન, આવા બે શબ્દો છે, ખાસ ધ્યાન રાખીશું. ઓકે, તો એને આપણે અહીંયા સમજીએ કે પ્રતિ દિવસ નિર્માણ પામતા ગાળાના કદ 180 લીટર પર ડે ની ઉત્સર્જિત મૂત્ર 1.5 લીટર પર ડે સાથે તુલના કરવામાં આવે તો સમજી શકાય કે 99% ગાળણ મૂત્રપિંડ નલિકા દ્વારા પુનઃશોષણ પામે છે. 99% ગાળણ ફરીથી શોષાઈ જાય છે. ઓકે, આ પ્રક્રિયા ઉત્સર્ગ એકમોના વિવિધ ખંડોમાં આવેલા નલિકામય અધિચ્છદીય કોષો દ્વારા સક્રિય અથવા નિષ્ક્રિય ક્રિયાવિધિ દ્વારા થાય છે. It can be PCT, it can be DCT also. PCT માં થાય, DCT માં થાય, દીવામાં બી થાય, લુકોફેનિલમાં બી થાય. ઓકે, તો ટૂંકમાં એ અધિચ્છદીય કોષો જે છે નલિકાના, આખી નલિકા એ અધિચ્છદીય પેશી દ્વારા બનેલી છે. તેમાં વિશિષ્ટ પ્રકારના કોષો એ આ ક્રિયાવિધિ કરશે. એમાં બી ખાસ કરીને PCT ની અંદર આવેલા હોય છે બ્રશ બોર્ડર સેલ્સ. બ્રશ બોર્ડર સેલ્સ કે જે પુષ્કળ પ્રમાણમાં કણાસૂત્ર ધરાવતા હોય છે, એ ફટાફટ આવા ઘટકોને અંદર ખેંચી લેતા હોય છે. એમની સપાટી ઉપર સૂક્ષ્મ રસાંકુરો જેવી રચના હોય, આ સૂક્ષ્મ રસાંકુરો એ બધા ઘટકોને પકડી અને કોષોની અંદર ખેંચી લઈ અને રુધિરમાં નાખી દેતા હોય છે. ઓકે, તો ટૂંકમાં આ બ્રશ બોર્ડર સેલ ખાસ શબ્દ યાદ રાખીશું, જે PCT ની અંદર આવેલો હોય, બ્રશ બોર્ડર સેલ. ઓકે, આ આગળ વસ્તુ આપણે સમજીએ. દાખલા તરીકે ગાળણમાંનો ગ્લુકોઝ એમિનો એસિડ અને Na+ એ સક્રિય રીતે પુનઃશોષણ પામે છે અને નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો નિષ્ક્રિય વહન દ્વારા પુનઃશોષણ પામે છે. મેં તમને હમણાં જ કીધું. પાણીનું પુનઃશોષણ પણ નિષ્ક્રિય રીતે ઉત્સર્જકોના શરૂઆતના ખંડોમાં થાય છે. પાણી નિષ્ક્રિય રીતે શોષાય છે, પાછું ખેંચી લેવાય છે. ઓકે, કારણ કે પાણી છે 180 લીટર, એટલે અંદર મોટા ભાગનું પાણી છે. ઓકે, આ 1.5 લીટર મોટા ભાગનું પાણી છે. તમે ભણશો આગળ મૂત્રના બંધારણની અંદર કે મૂત્ર એ લગભગ 90 થી 55% જેટલું તો પાણી ધરાવે છે. બાકી બધા ઘટકો છે. તો ટૂંકમાં મેઇન પાણીની વાત છે, જે પાણી મૂત્રપિંડ નલિકાના શરૂઆતના ભાગો દ્વારા, આશ્રુતિ દ્વારા, અથવા તો તમે એમ કહી શકો કે નિષ્ક્રિય વહન દ્વારા ફરીથી પાછું ખેંચાઈ જાય છે, ફરીથી શોષાઈ જાય છે. ઓકે, અને ત્યારબાદ હવે લાસ્ટ તબક્કો જે છે નલિકામાં સ્ત્રાવ, ટ્યુબ્યુલર સિક્રેશન. આના માટે મેં શરૂઆતમાં જ એક શબ્દ વાપર્યો કે જે ઘટકો શરૂઆતમાં ભળાયા ના હોય પણ એમને શરીરની બહાર કાઢવા જરૂરી હોય, અને જે ઘટકો આયનિક બેલેન્સ જાળવવા માટે પણ શરીરની બહાર કાઢવા જરૂરી હોય, એવા ઘટકોને છેલ્લે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપી દેવામાં આવે છે. ક્યાંથી ક્યાં એન્ટ્રી આપવામાં આવે છે? તો રુધિર કેશિકામાંથી એન્ટ્રી આપવામાં આવે છે એમને મૂત્રપિંડ નલિકાના પુરાણમાં. ઓકે, તો એવા ઘટકો કયા કયા છે? H+ છે, K+ છે, અમોનિયા છે, આવા બધા ઘટકો, પેનિસિલિન, આયર્ન છે, આવા બધા ઘટકો, બાયકાર્બોનેટ છે, એને ડાયરેક્ટલી બ્લડમાંથી ફેંકી દેવામાં આવે છે રુધિરની અંદર, રુધિરમાંથી, એટલે કે બ્લડમાંથી ફેંકી દેવામાં આવે છે મૂત્રપિંડ નલિકાના પુરાણમાં. It is very essential for the ionic balance of the body. એટલે મૂત્ર નિર્માણ દરમિયાન નલિકાના કોષો ગાળણમાં પદાર્થો જેવા કે H+, K+ અને એમોનિયાને સ્રવિત કરે છે. ગાળણની અંદર નલિકાના કોષો, બરોબર, પેલા કરતા ટોટલ ઊંધી પ્રક્રિયા થઈ. આમાં શું થાય છે? નલિકાના કોષો ખેંચીને બ્લડમાં નાખે છે. આમાં શું થાય છે? બ્લડમાંથી ખેંચી નલિકામાં આવે છે. ઓકે, આ તબક્કો પણ મૂત્ર નિર્માણનો એક મહત્વનો તબક્કો છે, કારણ કે તે દેહજળમાં આયનો અને એસિડ બેઝ સંતુલન જાળવવામાં મદદ કરે છે. એસિડ બેઝ બેલેન્સ અને આયનિક બેલેન્સ જાળવવામાં આ તબક્કો જે છે એ મદદ કરતો હોય છે. આ ત્રીજા નંબરનો તબક્કો થયો ટ્યુબ્યુલર સિક્રેશન. આમ આ 3 તબક્કા દરમિયાન મૂત્ર નિર્માણ થાય છે બોડીની અંદર. ઓકે, આઈ હોપ તમને આની અંદર ખૂબ સરસ રીતે ખ્યાલ આવી ગયો હશે, અને હવે આવતા લેક્ચરમાં એક નવા ટોપિક સાથે મળીશું. નમસ્કાર.